સાહેબ, આજ તો ઘણા બધા પેશન્ટ જોઈ લીધા લાગે છે. ચલો એ વાત ઉપર ડોક્ટર પાસે પૈસા વસૂલ કરવાની ટિપ્સ આપો આજે. ક્યારેય ડોક્ટર પાસે પોતાના કોઈ પણ લક્ષણ છે એને નાના અથવા તો બિનજરૂરી સમજી અને એને છુપાવવા નહીં. મને તો કાયમી શરદી રહે જ છે, મને તો દુખાવો કાયમી રહે જ છે, એવું ન માનવું. કારણ કે ડોક્ટર માટે તમારા બોડીનું આખું પિક્ચર જરૂરી છે. ડોક્ટર પાસે રિપોર્ટનો ઢગલો કરી અને એમ ના પૂછવું કે મને શું થયું છે કહો, કારણ કે તમારા લક્ષણો એ તમારા રિપોર્ટ કરતા વધારે અગત્યના છે. ક્યારેય એવા ભ્રમમાં ન રહેવું કે સાહેબ મને કશું નથી એ રૂલ આઉટ કરી દો, કારણ કે દુનિયાની કોઈ પણ ટેસ્ટ છે એ તમને આગળ જતા કશું નહીં થાય એવી ગેરંટી માટે નથી હોતી. અને ઘણીવાર એના માટે તમે બિનજરૂરી રિપોર્ટ કરો તો એ એફોર્ડેબલ પણ નથી હોતું, બહુ ખર્ચાળ બની જાય છે. અને દરેક દવા છે એ સાથે લઈ આવી, એ તમારા પરદેશના આંટીએ મોકલેલી મલ્ટીવિટામિન હોય કે તમારા નાનીએ આપેલી આયુર્વેદિક દવા હોય, બધી દવા હંમેશા સાથે રાખવી. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પ્રશ્નો પૂછો, તમારા ડાઉટ છે એ ક્લિયર કરી લો. મનમાં ને મનમાં મૂંઝાશો તો એનાથી સોલ્યુશન નહીં આવે. તમે પૈસા આપેલા છે, તમે ટાઈમ લો છો તો એનો ફાયદો ઉઠાવો. શેર કરી દો સગા સ્નેહીઓને, ક્યારેક ને ક્યારેક કામ તો આવવાની જ છે.